टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સેટરડે સ્પેશિયલ સાથે હું છું જીગર। આજે 3 મુદ્દાઓની વાત કરીશું, જેમાં સૌથી પહેલા વાત કરીએ દાહોદ એસબીઆઈમાં થયેલા બેંક કૌભાંડની। વેબ સિરીઝ સ્કેમ 1992 અને ફિલ્મ લકી ભાસ્કર તમે જોઈ હશે। સરકારી તિજોરીને ચૂનો ચોપડીને કેવી રીતે નોટો છાપવામાં આવતી હતી તે આ ફિલ્મ અને વેબ સિરીઝની અંદર દર્શાવાયું। પરંતુ આ ફિલ્મી કહાણીને પણ ટક્કર મારે તેવું એક સ્કેમ રાજ્યની બોર્ડર પર આવેલા દાહોદ જિલ્લામાં બહાર આવ્યું છે। પ્રારંભિક તપાસમાં જ આ કૌભાંડનો આંકડો 5.5 કરોડને પાર થઈ ગયો છે। કહેવાય છે કે આંકડો હજુ 100 કરોડને પણ આંબે તો નવાય નહીં। આ સ્કેમ કોઈ સરકારી કચેરીમાં નહીં, પણ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈમાં ચાલતું હતું। અને સ્કેમ કરનારા કોઈ બીજા નહીં પણ ખુદ બેંકના મેનેજર હતા। આ મેનેજરનો સરકારી પગાર તો ખાતામાં પડતો જ હતો અને પડ્યા પછી પણ એમનો એમ જ રહેતો। તેમના ખર્ચા પાણી અને મોજ શોખ તો કૌભાંડની કમાણીમાંથી જ નીકળી જતા હતા। આખરે કેવી રીતે ચાલતું હતું આ કૌભાંડ, તેની આખી હકીકત પહેલા અમે આપને બતાવીશું, પણ એ પહેલા સમજીએ કે આખરે કૌભાંડ થતું કેવી રીતે। આ કૌભાંડમાં આરોપીઓ સંખ્યાબંધ છે, પણ આની અંદર 3 પાત્રો છે, જેની અંદર એક છે બેંકનો મેનેજર, બીજો છે એજન્ટ અને ત્રીજો છે ગ્રાહક। ત્રણેય પાત્રોમાં બેંક મેનેજર અને એજન્ટ એ જ રહેતા, પણ ગ્રાહકો સતત બદલાતા રહેતા। અને આ ગ્રાહકો જ બેંક મેનેજર માટે સોનાના ઈંડા આપતી મરઘી હતા। આખરે કેવી રીતે એ પણ અમે આપને સમજાવીએ। દાહોદમાં આવેલી એસબીઆઈની માણેક ચોક ખાતે આવેલી મુખ્ય શાખા અને એસબીઆઈની સ્ટેશન રોડ શાખાનું આ કૌભાંડ છે। બેંકને ઉઠાડી મૂકવા માટે કેવી રીતે અહીં કૌભાંડ ચાલતું હતું તેની આ હકીકત છે, જેમાં માણેક ચોક બેંકના મેનેજર ગુરમીતસિંહ બેદી હતા અને બસ સ્ટેશન રોડ શાખાના મેનેજર મનીષ ગવલે હતા। કૌભાંડમાં મેનેજર પછી હતા જુદા જુદા એજન્ટ। આ એજન્ટનું કામ બેંક સુધી લોન લેનારા ગ્રાહકોને પહોંચાડવાનું હતું। એજન્ટના મોટા ભાગના ગ્રાહકો રેલવેમાં વર્ગ 4માં કામ કરતા કર્મચારીઓ હતા, એટલે કે વર્ગ 4ના કર્મચારીઓ હતા। હવે આ કર્મચારીઓ લોન લેવા માટે બેંકમાં જાય એટલે કર્મચારી પૂછે કે તમારી લોન કેટલી લેવી છે? ગ્રાહક કરે કે સાહેબ 10 લાખની લોન થઈ જાય તો સારું। એટલે કર્મચારી સીધો સવાલ પૂછે કે સાહેબ આપનો પગાર કેટલો છે? ગ્રાહક જવાબ આપે કે સાહેબ મારો પગાર 15,000 છે। એટલે જે કર્મચારી હોય એ કહે કે 15,000ના પગારમાં તમને 10 લાખની લોન તો નહીં મળે। જેવા ગ્રાહકો બેંકમાંથી બહાર નીકળે એટલે તેમનો ભેટો બહાર બેઠેલા એજન્ટ સાથે થાય। એજન્ટ તૈયાર હોય, ગ્રાહકોને પૂછે કે ભાઈ શું થયું, કેમ આ રીતે મોઢું લટકાવીને બહાર આવ્યા? ગ્રાહક કરે કે સાહેબ લોન કરાવી હતી, પણ સાહેબ કહે છે કે 15,000 પગાર છે તો એની અંદર 10 લાખની લોન ન થાય। પછી જે એજન્ટ બેઠો હોય એ બેંકમાંથી બહાર આવેલા ગ્રાહકને કહે કે તમારે લોન કરાવી છે? એટલે ગ્રાહક હોય એટલે એની ઈચ્છા હોય કે આ લોન થઈ જાય તો કામ થઈ જાય। ત્યારબાદ
એજન્ટ ગ્રાહકોને સીધા જ પોતાની બાટલીમાં ઉતારી દે. એજન્ટ કહી દે કે તમે ચિંતા ના કરો, તમને તમારી જરૂરિયાત મુજબ લોન મળી જશે. મેનેજર સાહેબ મારા ખાસ ઓળખીતા છે, ફક્ત તેમને થોડું કમિશન આપવું પડશે. આ રીતે એજન્ટો લોન મેળવવા માંગતા લોકોને પોતાના વિશ્વાસમાં લેતા, કહીએ તો બાટલીમાં ઉતારતા. આ એજન્ટ ગ્રાહકોને કહેતા કે તમને ઓછા પગારમાં ઊંચી લોન મળી જશે. ગ્રાહકની અંદર પણ સવાલ થતો કે આખરે સાહેબ કરશો કેવી રીતે? એજન્ટ કહે કે તમે ચિંતા છોડી દો, તમે મને જવાબદારી સોંપી દો, તમારું કામ થઈ જશે. હવે આ લોકો કરતા કેવી રીતે? ધારો કે 10 લાખની તમે લોન લેવાની છે, તેમાંથી 8% એજન્ટને કમિશન મળતું, 4% મેનેજરને કમિશન આપો, એટલે 1,20,000 રૂપિયા કમિશનના કાઢીને લોનની રકમ ગ્રાહકના હાથમાં આવે 8,80,000 રૂપિયા. આ ગણિત તમને એટલા માટે સમજાવી રહ્યા છે કારણ કે તમે પણ આવા એજન્ટોની જાળમાં જો ફસાયા હો તો સાવધાન રહેજો, કારણ કે રૂપિયા બધાને વાલા હોય છે, પણ આ રીતે જ્યારે કૌભાંડ થતું હોય ત્યારે સાવધાન થવાની જરૂર છે. આપણે યાદ હોય કે SBIમાં હોમ લોન કરાવી હોય તો કેટલા દસ્તાવેજો આપવા પડતા હોય છે, ત્યારે લોન થતી હોય, પણ અહીં બધું ચાલતું હતું. હવે આગળ વધી, આ 8,50,000માંથી ગ્રાહક કેટલા હપ્તા ભરે અને ના ભરે તેનું કંઈ નક્કી ના હોય. લોન ભરવાનું રિસ્ક સંપૂર્ણ ગ્રાહક પર રહેતું, પરંતુ ગ્રાહકોને કહેવામાં આવે કે 2 વર્ષ જેટલી લોન તો ભરવી જ પડશે. હવે ધારો કે બેંક મેનેજરને આવો રોજનો એક ગ્રાહક પણ મળી જાય તો રોજના 50,000થી 1,00,000 રૂપિયા છાપે પગાર ખાતામાં પડે જ છે. હવે મહિનાના 30 ગ્રાહક જો મળી જાય તો સાહેબના 30 લાખ નક્કી થઈ ગયા. જો કે આંકડો બેંક લોનની રકમ પર નિર્ભર છે. અમે સમજાવેલી આ આંકડાકીય માહિતી ફક્ત તમારી સમજ માટે છે કે કેવી રીતે આખું નેક્સસ ચાલતું હતું, કેવી રીતે બેંકના મેનેજર જ એજન્ટ દ્વારા સરકારી તિજોરીને ચૂનો ચોપડતા હતા અને તેની આવાજ. આખા પ્રકરણમાં એજન્ટો જ બધી ગોઠવણ પાડી આપતા હતા. ધારો કે કોઈ કર્મચારીનો પગાર ઓછો હોય, તેને વધારે લોન મળવા પાત્ર ન હોય, તો એજન્ટો આખી પગાર સ્લીપ ડબલ કરી નાખતા. ધારો કે તમે દાહોદમાં રહો છો અને તમારો પગાર 50,000 હોય તો સીધો જ આ એજન્ટ 1,00,000 રૂપિયા કરી આપતા. આમાં મેનેજરને પણ બધી જ ખબર રહેતી, તેમ છતાં કમિશનની લાલચમાં તેઓ બેંક સાથે ગદ્દારી કરતા અને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડતા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ તપાસ થઈ છે, એમાં જે અમુક લોકો છે રેલવેમાં નોકરી કરે છે, અમુક લોકો પોતે એસટીમાં કંડક્ટર હોય કે ડ્રાઈવર હોય, એ પ્રકારના ખોટા સર્ટી ઊભા કર્યા છે અને એના આધારે લોન મેળવવાનો પ્રયત્ન કર્યો. આ મેં જેમ વાત કરી એ રીતે જે પોતાની લોનની જે પોતાની સેલેરીની જે રકમ છે એ રકમ કરતાં વધુ રકમ સેલેરીમાં બતાવવાની અને એ સેલેરી સ્લીપ છે એને ફોર્જ ઊભી કરવાની, જેથી કરીને પોતે વધુ લોન માટે લાયક છે એ પ્રકારનું દેખાડી શકે અને એના આધારે વધુ લોન મેળવવા માટેનો પ્રયત્ન થયો હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ જણાય. ઘણા કિસ્સામાં તો એવી પણ હકીકત સામે આવી છે કે નોકરી ન કરતા હોય તેને પણ બીજા લોકોની પગાર સ્લીપના આધારે લાખો રૂપિયાની લોન આપી દેવાય. એટલે કે વિચાર કરો કે કમિશન ખાવા માટે બેંકના મેનેજર કેટલી નીચલી કક્ષા સુધી પહોંચી ગયા હતા. પોલીસનું કહેવું છે કે આખા કૌભાંડમાં કુલ 31 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. અત્યાર સુધી પોલીસે 23 લોકોની ધરપકડ કરી છે, જેમાં 2 બેંક મેનેજર અને 5 એજન્ટ પણ સામેલ છે કે જે આખું આ કૌભાંડ પોતાની રીતે ચલાવતા હતા. જો માણેક ચોક શાખાની વાત કરીએ તો બ્રાન્ચ મેનેજર ગુરમીતસિંહ બેદી વર્ષ 2022થી 2024 દરમિયાન ફરજ બજાવતા હતા. મેનેજર ગુરમીતસિંહે 19 લોન ધારકોને ખોટા દસ્તાવેજોના આધાર પર 4.75 કરોડની લોન આપી હતી, જેમાં લોન ધારકો શિક્ષક, એસટી ડ્રાઈવર કે ક્લાર્ક હતા. તો બીજી તરફ બસ સ્ટેશન રોડ શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે મનીષ ગવલે હતા. મનીષ ગવલે 10 લોકો સાથે મળીને 82 લાખ રૂપિયાની લોન આપી દીધી હતી.
આમ બંને શાખાની મળીને કુલ 5.57 કરોડની લોન થાય છે. એનપીએ કે ઓવરડ્યુ હોવા છતાં પણ નિયમ વિરુદ્ધ મંજૂર કરાઈ હતી. આખા પ્રકરણમાં અમદાવાદની ઇઝી ફાઇનાન્સ કંપની સાથે સંકળાયેલા 3 એજન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે. આ લોન એજન્ટ ખોટી રીતે લોન અપાવીને ગ્રાહક પાસેથી 2 થી 3 લાખ રૂપિયા કમિશન લઈ લેતા અને બેંક મેનેજરનું કમિશન તેઓ મેનેજરના ભાઈના ખાતામાં ટ્રાન્સફર કરતા. 2 દિવસ પહેલાં પોલીસે લોન મેળવનારા નકલી એસટી ડ્રાઈવર અને નકલી શિક્ષકની પણ ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં 55 વર્ષીય ભીખાભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે, જે શહેરા તાલુકાની સાજીવાવ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમણે 66,604નો નકલી સરકારી પગાર દર્શાવ્યો અને લોન લીધી હતી. જ્યારે બીજા પકડાયેલા આરોપી રમેશભાઈ ગોધા છે, તેઓ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના ધુણિયા ગામના રહેવાસી છે અને ખેતીનો વ્યવસાય કરે છે. તેમણે 6 લાખની લોન લીધી હતી. તેઓ નોકરી ન કરવા હોવા છતાં એજન્ટને તેમને કરજણ ડેપોમાં ડ્રાઈવર બનાવી દીધા અને 20,000ની પગાર સ્લીપ પણ રજૂ કરી. જોકે તેમણે અગાઉ અમદાવાદમાં ખાનગી બસના કંડક્ટર તરીકે કામ કર્યું હતું, પરંતુ નોકરી છોડી દેતા લોનના હપ્તા ભરાતા નહોતા અને તેના માટે બેંકે તેમને નોટિસ પણ આપી હતી. આ રીતે આખું નેક્સસ ચાલતું હતું અને હજુ પણ ઘણી જગ્યાએ ચાલી રહ્યું હશે અને તેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચી રહ્યું છે. જે બેંકના મેનેજર્સ આવી જ રીતે લોનો આપતા રહેશે તો નાના નાના વિજય માલ્યાની દેશમાં કોઈ કમી નહીં રહે. બેંક ઉઠી જતા વાર પણ નહીં લાગે. એટલે તમારી આસપાસ જો આવા નાના નાના વિજય માલ્યા હોય તો તેમને ઓળખી કાઢજો, નહીં તો તેમના કારણે તમારે પણ પસ્તાવાનો વારો આવશે. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.